હિંમતનગરમાં હુડા મુદ્દે સરકારનો મોટો નિર્ણય. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત. ગ્રામજનો અને આગેવાનોની રજૂઆત બાદ રાજ્ય સરકાર નમી મુખ્યમંત્રીના આદેશથી બેઠક યોજાઈ. ગાંધીનગરમાં હાઈ વોલ્ટેજ બેઠક હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલની હાજરીમાં લેવા મહત્વનો નિર્ણય. હિંમતનગરથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર અને તેની આસપાસના ગામો માટે રચાયેલી હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને લઈ રાજ્ય સરકારે અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. છેલ્લા ઘણા સમયથી જેનો વિરોધ થઈ રહ્યો હતો તે હુડા બનાવવાના નિર્ણયને રાજ્ય સરકારે હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં લેવાયેલા નિર્ણયથી ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે આજે હિંમતનગરના ગ્રામજનો અને આગેવાનો સાથે સરકારની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકની અધ્યક્ષતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી, જેમાં રાજ્ય સરકારની વિશેષ કમિટીના સભ્ય એવા મંત્રી ઋષિકેશ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા અને ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં આવેલા તમામ આગેવાનોએ હુડાના કારણે ગ્રામીણ વિસ્તારોને પડનારી મુશ્કેલીઓ અને તેની માંગણીઓ સરકાર સમક્ષ વિગતવાર મૂકી હતી. લોકોની લાગણી અને માંગણીને માન આપી મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારે ત્વરિત નિર્ણય લીધો કે હાલ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે. નોંધનીય છે કે હુડાના અમલીકરણ સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ હતો. જમીન સંપાદન અને શહેરીકરણના નિયમોને લઈ લોકો ચિંતિત હતા. આજે સરકારે લોકશાહી ઢબે લોકોના પ્રશ્નો સાંભળ્યા અને આખરે હકારાત્મક નિર્ણય લઈને વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો. આમ સરકારે હુડા મામલે પીછેહટ કરી સ્થાનિકોની રજૂઆતને ગ્રાહ્ય રાખી છે. આગામી સમયમાં અંગે કોઈ નવી જાહેરાત થાય છે કે કેમ તે જોર રહ્યું, પરંતુ હાલ પૂરતો હિંમતનગરના ગ્રામજનોએ તો વિજયનો શ્વાસ લીધો છે. સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા. આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા. આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે. આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે. અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ થયો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો હતો. અત્યારે ફરીથી સ્થગિત કર્યું. 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે. તો એમાં કઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ્ડ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે. થેન્ક યુ.